માંગરોળ નજીક શેપા અને હુસેનાબાદમાં સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી અને ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ રેતી ખનન ચોરી કરતા હોવાની ફરિયાદો બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા બંને ગામના લોકોએ મામલતદાર કચેરી ખાતે ઘસી આવી રજૂઆત કરી। માંગરોળ નજીકના શેપા અને હુસેનાબાદમાં સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરો ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરતા હોવાની ફરિયાદો બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા બંને ગામના લોકોએ આજે બીજી વાર મામલતદાર કચેરીએ ઘસી આવી આવેદનપત્ર આપી રોષભેર રજૂઆત કરી હતી। વગદાર રાજકીય અગ્રણીથી ઓથ નીચે બે રોકટોક ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવવા અને ખનીજ માફિયાઓ સામે તુરંત જ કાર્યવાહી કરવાની માંગ કરી છે। અગાઉ થોડા દિવસો પહેલા આવા ખનીજ ચોરોનો માલ ભરીને બેફામ ઝડપે ટ્રેક્ટર ચલાવી મોટરસાયકલ સવાર સાથે અકસ્માત સર્જાતા તેમાં યુવકનું મોત નીપજ્યું હતું। તે સમયે રોષ સાથે 24 કલાક ડમ્પરો અને ટ્રેક્ટરો દ્વારા ખનીજનો માલ ભરી બેફામ રીતે અકસ્માતો સર્જાતા ખનીજ માફિયાઓ સામે સીસીટીવી કેમેરા ચેક કરી કાર્યવાહી કરવા અને ખનીજ ચોરી બંધ કરાવવાની ફરિયાદો કરવા છતાં તંત્રના અધિકારીઓએ ખનીજ માફિયાઓ સાથે કાર્યવાહી કરવાને બદલે તેને તપાસનું નાટક કરી લાખોની ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓને બચાવ કામગીરી કરતું જોવા મળતા બંને ગામના ગ્રામજનોએ આજે મામલતદાર કચેરીએ જઈને બીજી વાર મામલતદાર મારફતે ઉચ્ચ કક્ષાએ ખાણ ખનીજના કમિશનર તેમજ કલેક્ટર, એસપી, વડાપ્રધાન, ડીવાયએસપી સહિતનાઓને મામલતદાર માંગરોળ મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું। જણાવ્યું હતું કે 8 દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા ગ્રામજનો દ્વારા બીજી વાર આવેદનપત્ર આપી ઉચ્ચ કક્ષાએ તપાસ કરી આવા ગુનેગારોને તેમજ તેના મૂળ સુધી પહોંચી આકરી સજા કરવાની માંગ કરી હતી। આ ગંભીર બાબતે તો કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણિયા, માંગરોળ। શું કહેશો તમારે શું ઘટના સાહેબ? અમારે અહીંયા જે 8 મહિનાથી આ ખનીજ ચોરી ચાલે છે અને જે ભૂમાફિયાઓ છે, મોટા માથાઓ છે, એ ગામના અમુક આગેવાનોની રેખદેખ હેઠળ કામ ચાલતું હતું અને અહીંયા છેલ્લા 8 મહિનાથી આ કન્ટિન્યુ ચાલુ છે અને બેફામ રોડ ઉપર ટ્રેક્ટરો હાલતા હતા અને જે તે સમયે એને કહેવા ગામજનોએ ફરિયાદ કરી હતી તો લોકો એમ કહે કે તમને લાગે ત્યારે કહેજો। અને આજે આ મોહમ્મદભાઈ ઓફ થઈ ગયા એક્સિડન્ટમાં 3 દિવસ પહેલાં, એ પોતે કહેવા ગયા હતા એને, તો એને એમ કીધું હતું કે તમને લાગે ત્યારે કહેજો। તો હવે મોહમ્મદભાઈ કોને કહેવા જશે? અને અમારે આના માટે ખાસ કે આ ભૂમાફિયાઓ સામે છે ને ન્યાય છે। કોના દ્વારા ટ્રેક્ટર હાલતા કેમ કરતા લાગ્યું શું? ટ્રેક્ટર તો બહારથી આવતા હતા માંગરોળથી અને અહીંયા અમારા ગામના જે કોઈ આગેવાનો એના હસ્તક ચલાવતા હતા અને રસ્તામાં અકસ્માત થઈ ગયો હતો। સાહેબ, શેપા ગામના અંદર 8 મહિનાથી ખનીજ ચોરી ચાલુ હતી ને એમાં છેલ્લા 2 મહિનાથી તો અણહદ આખું તળાવ અને આખું બધી ખોદી અને ભૂમાફિયાઓ લઈ ગયા છે। અમે બે વખત આવેદનપત્ર આપેલા છે, સરકારી અધિકારીઓ સર્વે કરવા આવેલા છે। જે રાતના સમયે આવી સરપંચ હારે સાઠગાંઠ હોય, જે વસ્તુ હોય તે રાતના સમયે આવી પંચાયત ઓફિસે બેસી ચા પાણી નાસ્તો કરી ત્યાંથી સર્વે કરી ને એ લોકો ત્યાંથી વયા જાય છે, બરાબર। આમાં આ ખબર પડતા અમે ગામ લોકોએ ત્યાં જઈને ફોટા પાડેલા છે, સાબિતી કરેલું છે, તો એ એમ કહે કે અમે ખનીજ ચોરી જોવા આવેલા છે। તો ખનીજ ચોરીનું સ્થળ ક્યાં છે એ જે બે સર્વે કરવા આવ્યા હતા એ અધિકારી મને આવી સીધા બાઇક ઉપર આવીને બતાવી દે તો એ આપણે એને જે કહીએ ને એ ઇનામ આપીએ। એ લોકો આવી જ રીતના છે ને જેને હારે મળેલા હોય તે રાજકીય માણસો જે તે મળેલા હોય એને હારે મળીને એ લોકો સાઠગાંઠ કરીને આવા ફંક્શન કરી ને ગામ લોકોને ડરાવી ધમકાવીને વયા જાય છે કે અમારો સર્વે થઈ ગયો ને આ છે ને 30